દેવની જય. અમદાવાદ શ્રી નરનારાયણ દેવ દેશ તાબાનું શ્રી સ્વામિનારાયણ મંદિર જડેશ્વર મહાદેવનગરના માસિક સભા એ 5મી માસિક સભા અંતર્ગત આવ્યા ત્યારે સુંદર મજાની શ્રી સ્વામિનારાયણ મહામંત્રની ધૂન, જે ધૂનનો ગુંજકાર કાને સંભળાય તો અંતરને આનંદ થાય, અંતરની ટાઢક વળે એવી શ્રી સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરી. અત્રે આપણી સભામાં ગાંધીનગરથી ઉપસ્થિત ગાંધીનગર સેક્ટર 2 મંદિરના કોઠારી સ્વામી સદગુરુ શાસ્ત્રી સ્વામી ભક્તિજીવન સ્વામીને આપણે કહેશું કે આ મહાદેવનગર જડેશ્વર રૂડી સભાને આશીર્વચન આપે. પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી ભક્તિજીવન સ્વામી ગાંધીનગર સેક્ટર 2. વર્ણિવૈશરમણિ દર્શનમ મંદહાસરુચિરહાનનમ ભુજમ પૂજિદં સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી નરનારાયણ દેવાય નમો નમઃ. ઓમ શ્રી નરનારાયણ દેવાય નમો નમઃ. ઓમ શ્રી રાધાકૃષ્ણ દેવાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ શ્રી નીલકંઠવર્ણિને નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. આપણી સભાની અંદર બ્રહ્મનિષ્ઠ સંતો પધાર્યા છે. ગામ ઉનાવા મંદિરના મહંત સ્વામી દેવપ્રકાશ સ્વામી, સમસ્ત ભક્તોને બધાને જય સ્વામિનારાયણ. આપણે સભા ભગવાનની દિવ્ય અમૃતવાણી કહેતા વચનામૃતથી આપણે સભાની શરૂઆત કરીશું અને પછી આપણે ભગવાનના ગુણોનું શ્રવણ કરીશું. સ્વામિનારાયણ હરે સંવત 1880 આસો વદી તીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધઈ દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિશે વિરાજમાન હતા. પછી સ્નાન કરીને શ્વેત વસ્ત્ર ધારણ કરીને પોતાના આસન ઉપર બિરાજમાન થયા ને પોતાના દેવાર્ચનાદિક જે નિત્ય કર્મ તેણે કરીને ઉત્તરાદે મુખે શ્રી કૃષ્ણ ભગવાનને સાષ્ટાંગ દંડવટ પ્રણામ કરતા હવા. તે પ્રતે જેટલા દંડવટ કરતા તેથી તે દિવસે તો પોતે એક દંડવટ પ્રણામ અધિક કર્યો. તેને જોઈને સુકમુનિએ પૂછ્યું છે, હે મહારાજ, આજ તમે એક પ્રણામ અધિક કેમ કર્યો? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, નિત્ય પરતે તો અમે શ્રી કૃષ્ણ ભગવાનને નમસ્કાર કરીને એમ કહેતા છે, હે મહારાજ, આ દેહાદિકને વિશે અહમ મમત્વ હોય તેને તમે ટાળજો. અને આજ તો અમોને એવો વિચાર થયો છે, ભગવાનના ભક્તનો મનને વચને અને દેહે કરીને જે કાંઈ જાણે અજાણે દ્રોહ થઈ આવે ને તેણે કરીને જેવું આ જીવને દુઃખ થાય છે તેવું બીજે કોઈ પાપે કરીને થતું નથી. માટે જેણે જાણે અજાણે મનને વચને દેહે કરીને
ભગવાનના ભક્તનો દ્રોહ બની આવ્યો હોય તેનો દોષ નિવારણ કરવા સારું એક પરિણામ અધિક કર્યો. અને અમે તો એમ જાણ્યું છે જે ભગવાનના ભક્તના દ્રોહે કરીને જેવું આ જીવનું ભૂંડું થાય છે ને એ જીવને કષ્ટ થાય છે તેવું કોઈ પાપે કરીને થતું નથી. અને ભગવાનના ભક્તની મનને વચને દેહે કરીને જે સેવા બની આવે ને તેણે કરીને જેવું આ જીવનું રૂડું થાય છે ને એ જીવને સુખ થાય છે તેવું બીજે કોઈ સાધને કરીને થતું નથી. અને એ ભગવાનના ભક્તનો જે દ્રોહ થાય છે તે તો લોભ, માન, ઈર્ષા અને ક્રોધ એ ચારે કરીને જ થાય છે. અને ભગવાનના ભક્તનું જે સન્માન થાય છે તે જે આ ચાર વાના ન હોય તેથી થાય છે. માટે જેને આ દેહે કરીને પરમ સુખ્યા થવું હોય ને દેહ મૂકીને કેણે પણ સુખ્યા થવું હોય તેને ભગવાનના ભક્તનો મનને વચને દેહ કરીને દ્રોહ ન કરવો. અને જો ભગવાનના ભક્તનો કાંઈક દ્રોહ થયો હોય, દ્રોહ થઈ જાય તો તેની વચને કરીને પ્રાર્થના કરવી ને મનને કરીને ને દેહે કરીને તેને દંડવટ પ્રણામ કરવા ને ફરીને દ્રોહ ન થાય એવી રીતે વર્ત્યાનો આદર કરવો. પણ એકવાર દ્રોહ કરીને દંડવટ પ્રણામ કર્યા ને વળી ફરી દ્રોહ કરીને દંડવટ પ્રણામ કરવા એવી રીતે ન વર્તવું. અને આ વાર્તા દાડી સાંભળી રહે તે સારું આજથી સર્વ સંત તથા સર્વ હરિભક્ત માત્ર એવો નિયમ રાખવો જે ભગવાનની પૂજા કરીને પોતાના નિત્ય નિયમના જે દંડવટ પરિણામ હોય તે કરવા ને પછી તે બધા દિવસમાં જે કાંઈ જાણે અજાણે મનને વચને દેહે કરીને ભગવાનના ભક્તનો દ્રોહ થયો હોય તેનું નિવારણ કરવા સારું એક દંડવટ પ્રણામ અધિક કરવો એમ અમારી આજ્ઞા છે તેને સર્વે જાણજો. ઇતિ વચનામૃતમ. ગઢડા મધ્ય પ્રકરણનું 40મું વચનામૃત થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શું કીધું મહારાજ? મહારાજ ગઢપુરની અંદર દાદા ખાચરના દરબારની અંદર બેઠા છે. પણ આ વચનામૃતની અંદર મહારાજે સવારના પોરની અંદર પોતાનો નિત્ય વિધિ કહેતા જે આપણે સવારે ઉઠી નાહી ધોઈ ભગવાનની પૂજા પાઠ કરી ને પછી જે કર્મ કરી એને જે કર્મ કર્યું એને નિત્ય વિધિ કર્મ કહેવાય. તો મહારાજ સવારના પોરમાં ઉઠી નાહી ધોઈ અને શ્રી કૃષ્ણ ભગવાનની શું કરતા હતા? પૂજા કરતા હતા. બરાબર ને? હવે ભગવાન હોય એને ભગવાનની પૂજા કરવી પડે. પણ ભગવાન પોતાના ભક્તને શીખવવા માટે, પોતાના ભક્તને ઉપદેશ દેવા માટે આ મહારાજે બધાએ લીલા ચરિત્રો કરતા હોય કે બાપ કરે તો દીકરો કરે. બરાબર ને? તમે નાનકડા છોકરાને મંદિરે લાવો, તમે જો આવીને દંડવટ કરો તો છોકરો દંડવટ કરે, ને જો તમે ઊભા હો તો તમારું મોઢું જોઈને છોકરો ઊભો હોય. બરાબર ને? એમ મહારાજ જે કરે એ આપના હિત માટે કરતા હોય ને આપને ઉપદેશ દેવા માટે. અમુક વખતે
માણસને કહી શકાય નહીં, પણ અમુક ક્રિયા કરીને એને બતાવી શકાય કે તમારે આમ કરવાનું છે ને આમ કરજો. એટલા માટે મહારાજ સવારના પોરની અંદર ઉઠી ને મહારાજ ભગવાનની પૂજા કરે છે. પૂજા કરે છે, દરરોજ પૂજા કરે ને સુખ સ્વામી દરરોજ મહારાજની પૂજાના દર્શન કરવા માટે આવે. મોટા મોટા મંદિરો હોય ત્યાં કને સંતો પૂજા કરતા હોય તો અમુક ભક્તો વહેલા ઉઠી 4 વાગે 3 વાગે ઉઠીને મોટા મંદિરે આવે ને સંતો પૂજા કરતા હોય ને તો સંતોને પૂજાના દર્શન કરે કે ભગવાન ખુદ સાક્ષાત આ પૂજાની અંદર આવી અને જે આપણે ભગવાનને ઉપચારોથી પૂજન કરીએ એ ભગવાન એ સંતોનું ભક્તોની પૂજા સ્વીકારે. એટલા માટે મહારાજના દર્શન કરવા માટે આ સુકમુનિ દરરોજ આવતા ને દરરોજ મહારાજ દંડવટ કરતા. એના કરતાં એક દંડવટ પ્રણામ મહારાજે અધિક કર્યો. એ કઈ રીતે સુકમુનિએ મહારાજના દર્શન કરતા હશે? આપણે મંદિરે આવીએ, મંદિરે ભગવાનના દર્શન કરીએ કે ન કરીએ, ચારે બાજુ મોઢું ફેરવી, બરાબર ને? મંદિરથી બહારે નીકળીએ અડધી કલાક સુધી કદાચ આપણે ભગવાનની આગળ ઊભા હોઈએ ને મંદિરના પગથિયાં ઉતરી કે ન ઉતરીને કોઈક પૂછા કરે કે ભગવાને કેવા વાઘા પહેર્યા હતા, કેટલા હાર પહેર્યા હતા, ભગવાનના હાથમાં શું હતું, એ આપણે ખબર ન હોય, બરાબર ને? એ ખ્યાલ રાખવાનો. મહારાજના દર્શન કરવાથી મહારાજ વચનામૃત જે પેલું જે પરથારો આવે ને એની અંદર મહારાજે કેવા વસ્ત્ર ધારણ કર્યા હતા, કઈ દિશાએ બેઠા હતા, હાથની અંદર શું હતું, આગળ શું શું વસ્તુઓ હતી, એ બધું યાદ રાખવાનું. એ જ યાદ રાખીએ તો ભગવાનની મૂર્તિ યાદ આવી જાય. ને મહારાજે વચનામૃતમાં 3જા વચનામૃતમાં કીધું કે મહારાજ કે જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેમને પણ ભગવાનની મૂર્તિનું ધ્યાન તો કરવું, પણ ભગવાનના ભક્તને સંભાળી રાખવા. અમે જે લીલા ચરિત્રો કરીએ એને પણ મહારાજ કે સંભાળી રાખવા. લીલા ચરિત્ર સાંભળશે તો ભગવાન સાંભળશે ને ભગવાન સાંભળશે તો આપનું કામ થશે. એટલા માટે સુકમુનિએ મહારાજે દરરોજ દંડવટ કરતા, એના કરતાં એક દંડવટ પ્રણામ મહારાજ આજે અધિક કર્યો. ને મહારાજે પૂજા કરી લીધી. પછી સુકમુનિએ મહારાજને પગે લાગ્યા અને મહારાજને 2 હાથ જોડીને કીધું કે પ્રભુ, તમે દરરોજ દંડવટ પ્રણામ કરો છો, એના કરતાં આજે એક દંડવટ પ્રણામ અધિક શા માટે કર્યો? ને મોટા પુરુષો જે કાંઈ કરે ને એની અંદર કાંઈક રહસ્ય છુપાયેલું હોય. ત્યારે સુકમુનિને મહારાજ કહે કે સુકમુનિ, અમે દંડવટ પ્રણામ એક અધિક એટલા માટે કર્યો, અમે દરરોજ ઉઠીને સવારના પોરમાં ભગવાનની આગળ પ્રાર્થના કરતા અહમ મમત્વ રૂપી જે માયા, તે થકી ભગવાન તમે અમારી રક્ષા કરજો. આ જગતની અંદર બધાયને નડતી હોય તો એવી એક માયા છે. આ જગત માયાની અંદર બંધાયેલો હોય, પણ કઈ રૂપે માયા આવે એનું કાંઈ નક્કી ન હોય. અમે ઘર બાર મૂકીને, સંસાર મૂકીને ત્યાગી થયા છતાં પણ અમને નહીં જેવી બાબતની અંદર પણ મોહ થઈ જાય. આસનની અંદર, કપડાની અંદર, ચેલાની અંદર છેલ્લી બાકી મમત્વ બંધાઈ જાય. એટલે નારણદાસ સ્વામીની વાત આવે, કોઈક તમારા જેવા સદગ્રસ્ત ભગવાનની એની ઉપર દયા હશે, ઠંડીનો સમય આવ્યો ત્યારે વિચાર કર્યો કે મારે બધાએ સંતોને ધાબળા આપવા છે, ઠંડીનો સમય છે. પણ મહારાજ કે જેની પાસે ધાબળો ન હોય એ લેવા આવે.
મહારાજ કે જેની પાસે ધાબળો ન હોય અને હાવ કદાચ તૂટી ગયો હોય, ઘણા બધો નબળો થઈ ગયો હોય, તો તમે ધાબળો લેવા આવજો. પણ આ નણદાસ સ્વામીને ધાબળાની બહુ મોહ કે મારી પાસે ધાબળો તો પડ્યો છે, પણ આ હરિભગત લઈ આવ્યા છે ને બહુ સારો ધાબળો છે હો, એકાદો ધાબળો જો મળી જાય તો બહુ સારું. માયા છે ને ભલાને પકડી રાખે. એ ભરતૃહરુ રાજાને આખો મેલનો ત્યાગ કર્યો, પરિવારનો ત્યાગ કર્યો, પણ એ ખીટીની અંદર મોહ બંધાઈ ગયો. લ્યો હવે જે રાજપાટનો ત્યાગ કરી શકે એ ખીટીની અંદર બંધાય? જે આ ખીલી ટીંગેરી ને ખીલીની અંદર લ્યો. ભારત દેશના જેના નામથી આ દેશનું નામ ભારત પડ્યું એવા ભરત રાજા એ પણ આખા રાજમહેલનો ત્યાગ કર્યો. આખા બ્રહ્માંડમાં એનું રાજ હાલતું. એ ઘર બાર મૂકીને જંગલની અંદર ગયા, પણ એક મૃગલીના બચ્ચાની અંદર એને મોહ થઈ ગયો. એટલે ત્યાગ કરવાથી માયા આપનો છેડો મૂકી દે એ વાતમાં માલ નથી. બરાબર ને? તમે એમ કે સ્વામી હવે તમે તો વૈરાગવાન થઈ ગયા ને તમને હવે માયાની કાંઈ ચિંતા નથી ને તમને માયા હવે અડશે નહીં, એ વાતમાં માલ નથી. માયા કયા રૂપમાં આવે ને કઈ રીતે આવે એ કોઈને કાંઈ ખબર પડે નહીં. એટલે મહારાજ કે અમે દરરોજ આ પ્રાર્થના કરતા, પણ અમારા મનની અંદર વિચાર થયો કે આ બ્રહ્માંડની અંદર એક ભગવાનના ભક્તનો જો દ્રોહ થશે ને તો આ જીવનું જેવું ભૂંડું થશે એવું એકે સાધને કરીને એકે પાપે કરીને જીવનું ભૂંડું નહીં થાય. પણ એક જો ભગવાનના ભક્તનો દ્રોહ કરશે તો ખપે એટલા પુણ્ય કર્યા હશે, ખપે એટલું દાન કર્યું હશે, ખપે એટલો ધર્માદો કર્યો હશે, ખપે એટલી સંતોની સેવા કરી હશે ને મહારાજની સેવા કરી હશે, તો પણ જો ભગવાનના ભક્તનો દ્રોહ કરશે તો મહારાજ કે એ જીવ દુઃખી થવાનો છે. આ લોકની અંદર તો દુઃખી થશે, પણ મહારાજ કે પરલોકની અંદર પણ દુઃખી થવાનો છે ને છે. એ સુખી થવાનો નથી. મહારાજે વચનામૃતની અંદર પણ કીધું કે બ્રહ્મ હત્યા કરી હોય, ગૌ હત્યા કરી હોય, ગુરુ સ્ત્રીનો સંગ કર્યો હોય, એનો પણ પ્રાયશ્ચિત શાસ્ત્રની અંદર બતાવેલા છે. પણ જે ભગવાનના ભક્તનો અપરાધ કર્યો હોય, ભગવાનના સંતનો અપરાધ કર્યો હોય, એનો એકે શાસ્ત્રની અંદર ડોક્યું નાખીને જોઈએ તો ક્યાંય એનો ઉપાય 18 પુરાણ સત્શાસ્ત્રની અંદર જોઈએ તો ક્યાંય એનો ઉપાય નથી કે ભગવાનના ભક્તનો અપરાધ કર્યો ને એ ભગત સુખી થયો. મહાભારતની અંદર, ભાગવતની અંદર અમરીશ રાજાનું આખ્યાન આવે છે. આપણે ઘણી વખત સાંભળ્યું હશે. ભાગવત તમે કેટલી વખત સાંભળી હશે, બરાબર ને? અડધી ભાગવત તમને કંઠે થઈ ગઈ હશે, બરાબર? કે આના પછી આ ચરિત્ર આવશે, હવે આના પછી સ્વામી આ ચરિત્ર કહેવાના છે. પણ ભાગવતની અંદર એ અમરીશ રાજાનું આખ્યાન આવે કે અમરીશ રાજાએ ચાતુર્માસની અંદર નિયમ લીધો કે મારે ચાતુર્માસની અંદર નિયમ લેવો. ચાતુર્માસ પૂર્ણ થયા ને પછી ચાતુર્માસના નિયમ લીધા પછી એના પારણા કરવા પડે ને પારણા કરો પછી જ એનું તમને પુણ્ય મળે. ત્યારે આની કોર જ્યાં પારણા કરવાનો સમય થયો ત્યાં તો દુર્વાસા ઋષિ આવ્યા. કોણ આવ્યા? દુર્વાસા ઋષિ આવ્યા. ત્યારે અમરીશ રાજાએ વિચાર કર્યો કે મારા ઘરે સંત આવ્યા છે તો મારે સંતનું પણ આગતા સ્વાગતા કરવી જોઈએ. ત્યારે દુર્વાસા ઋષિએ પધાર્યા. ત્યાં તો અમરીશ રાજાએ એનું સારી રીતે સરભરા કરી. ત્યારે દુર્વાસા ઋષિ કહે કે કાંઈ વાંધો નહીં, હું થોડીક વારમાં આવું છું, સ્નાન કરી આવું.
સ્નાન કરવા માટે દુર્વાસા ઋષિ ગયા ને દુર્વાસા ઋષિના મનમાં વિચાર આવ્યો કે આજે અમરીશ રાજાનું પારણું કરવાનો દિવસ છે. જો હું મને જમાડ્યા વિના પારણું કરી લેરો કે નથી કરતો. બધાએ એને ભગવાનનો એકાંતિક ભક્ત કહી કે એના રાજની અંદર આવે કોઈ પણ ભૂખ્યો તો એને જમાડીને એ રાજા જમે. આવડો મોટો રાજા છે, આખા બ્રહ્માંડની અંદર ની યશ કીર્તિ વ્યાપી રહેલી છે. આ અમરીશ રાજા ભગવાનના એવા એકાંતિક ભક્ત હતા. 5 કલાક સુધી ભગવાનની પૂજાની અંદર બેસી રહ્યો. પછી રાજ્યનું રક્ષણ કેમ થાય? તો એની રાજ્યનું રક્ષણ કરવા માટે ખુદ વિષ્ણુ ભગવાને પોતાનું સુદર્શન ચક્ર એ અમરીશ રાજાને આપેલું. લ્યો, એ કેટલા મહાન ભક્ત હશે કે ભગવાન પોતાનું હથિયાર જે સુદર્શન ચક્ર હતું ને એ અમરીશ રાજાનું રાજ્યનું રક્ષણ કરવા માટે ભગવાને આપેલું. ને અમરીશ રાજાની મનની ગતિ પ્રમાણે એ સુદર્શન ચક્ર ચાલનારું. ભગવાનની મન પ્રમાણે તો સુદર્શન ચાલનારું હતું. સંકલ્પ કરે અને એ સુદર્શન કામ કરતું થાય. પણ આ અમરીશ રાજા સંકલ્પ કરે તો પણ એ સુદર્શન ચક્ર કામ કરતું. આની કોર સમય થયો અડધી કલાક, 2 કલાક મુહૂર્ત વીતવાનો સમય થયો. ત્યારે અમરીશ રાજાએ ભૂદેવોને કીધું કે હવે ચોઘડિયું વયું જાય છે, દુર્વાસા ઋષિ આવ્યા નથી ને દુર્વાસા ઋષિને મારું નિયમ છે કે મારા રાજની અંદર કોઈ પણ સંત આવે એને જમાડીને પછી મારે જમવું. સંત મારા મહેલની અંદર આવ્યા છે, સ્નાન કરવા માટે ગયા છે, પણ પાછા આવ્યા મારે જમવું કેમ? અને જો જમીશ નહીં તો આખા વર્ષનું પુણ્ય વ્રત કર્યું છે એ બધું ફેલ જશે. ત્યારે ભૂદેવો કીધું કે એક શાસ્ત્રની અંદર એનો ઉપાય બતાવ્યો છે કે તમે ભગવાનના ચરણે રહેલું તુલસી પત્ર જો તમે આરોગો તો તમે જમ્યા પણ ન કહેવાવ અને તમે પારણું કર્યું પણ કહેવાવ. એટલે અમરીશ રાજા કહે કાંઈ વાંધો નહીં ભૂદેવ, તમે જેમ કહો એમ. નહીં, બ્રાહ્મણો દ્વારા એ તુલસી પત્ર અમરીશ રાજાએ મુખની અંદર મૂક્યું ને પારણું સમાપ્ત કર્યું. અમુક ચોઘડિયું હોય, ચોઘડિયાની અંદર જો પારણાનું તમે વ્રત પૂરું કરી લો તો જ તમને પરિપૂર્ણ એનું ફળ મળે. ને આની કોર દુર્વાસા ઋષિ આવ્યા અને દુર્વાસા ઋષિને ખબર પડી કે આ પારણું કરી લીધું છે. ત્યાં કને આવીને ગરમ થઈ ગયા અને ધુઆ ફુઆ થવા માંડ્યા અને કીધું કે હે અમરીશ રાજા, તમે તો મોટા ભગત કહેવાઓ છો ને કહો છો કે હું મારા રાજમહેલની અંદર કોઈ પણ ભગત આવે, કોઈ પણ સંત આવે એને જમાડીને જમું છું. અમને જમાડ્યા વિના તમે જમી લીધું? તમે આમ છો ને તેમ છો ને. જેમ મજા આવે એમ દુર્વાસા ઋષિ એ અમરીશ રાજાને કહેવા માંડ્યા. ત્યારે અમરીશ રાજાએ 2 હાથ જોડીને એ દુર્વાસા ઋષિને કહે કે હે સંત મહાત્મા, હું પારણું કર્યું નથી. તમને જમાડ્યા વિના હું મારા મુખની અંદર અનાજ મૂક્યું નથી. નાળેના તમે પારણું કરી લીધું છે, મને એવા સમાચાર મળ્યા. ત્યારે દુર્વાસા ઋષિ ને અમરીશ રાજા કહે કે હે ઋષિ, પારણું કર્યું એ વાત તમારી સાચી, કારણ કે સમય વ્યતીત થઈ જતો હતો, મુહૂર્ત ચાલ્યું જતું હતું. એટલા માટે આ ભૂદેવોએ મને કીધું કે ભગવાનના ચરણે રહેલું તુલસી પત્ર જો તમે જમશો તો તમારું પારણું કર્યું ગણાશે. એટલા માટે હું તુલસી પત્ર જમ્યો છું, એ સિવાય પાણી પણ હું પીધું નથી. પણ દુર્વાસા ઋષિ 1ના 2 થયા જ નહીં ને એ અમરીશ રાજા ઘણી આજીજી કરી છતાં પણ એ દુર્વાસા ઋષિએ એ અમરીશ રાજાનો
દ્રોહ કરતા રહ્યા ને કીધું કે તમે મારું સારી રીતે સન્માન કર્યું નહીં, એમ ડખો કરીને અમરીશ રાજાના મહેલમાંથી દુર્વાસા ઋષિ જ્યાં રવાના થવા જાય છે ને, ભગવાનના ભક્ત કદાચ સહન કરે પણ ભગવાન સહન ન કરે. ભગવાનના ભક્તનો જો અપરાધ થતો હોય ને તો અમરીશ રાજાના મનની અંદર તો કાંઈ સંકલ્પ નહોતો કે દુર્વાસા ઋષિએ મારું અપમાન કર્યું. એને જરાય પણ માઠું નહોતું લાગ્યું, કે ભગવાન બેઠેલા હતા ને એનાથી સહન થયું નહીં. આ મારો એકાંતિક ભક્ત આટલો નિર્માની થાય છે છતાં પણ એનું આ દુર્વાસા ઋષિ અપમાન કરે છે, એની અવજ્ઞા કરે છે. હવે આને તો કાંઈક દંડ આપવો જ પડશે. અને શ્રી કૃષ્ણ ભગવાન નારાયણે એની રક્ષા માટે સુદર્શન ચક્ર આપ્યું હતું ને, એ ઊભું થયું હો. આગળ દુર્વાસા ઋષિને પાછળ સુદર્શન ચક્ર દોડ્યું જાય છે હો. જેમ દુર્વાસા ઋષિ દોડે એમ પાછળ સુદર્શન ચક્ર જોરથી દોડે. જો સુદર્શન ચક્રને દુર્વાસા ઋષિને મારવો હોત તો મારી નાખે, પણ દુર્વાસા ઋષિને મારવા નહોતા, એને દંડ દેવો હતો. ત્યારે એ દુર્વાસા ઋષિએ બ્રહ્માજી પાસે ગયા ને બ્રહ્માને કીધું કે હે બ્રહ્માજી, તમે આ સૃષ્ટિના રચયિતા છો, મારું આ સુદર્શન ચક્રથી રક્ષણ કરો. ત્યારે બ્રહ્માજી કહે કે આ તો વિષ્ણુ ભગવાનનું હથિયાર છે, આની આગળ મારું કાંઈ ચાલે એમ છે નહીં. ને એથી દુર્વાસા ઋષિ શંકર ભગવાનની પાસે ગયા ને શંકર ભગવાનને કીધું કે હે શંકર ભગવાન, પાહીમાન, હું તમારા શરણે આવ્યો છું, તમે આ સુદર્શન ચક્રથી મારું રક્ષણ કરો. ત્યારે શંકર ભગવાન પણ ના પાડી દીધીને કીધું કે હે દુર્વાસા ઋષિ, આ તો વિષ્ણુ ભગવાનનું શસ્ત્ર છે, એની આગળ હું કાંઈ કરી શકવા સમર્થ છું નહીં. તમે વિષ્ણુ ભગવાનની પાસે જાઓ ને એ આ સુદર્શન ચક્રને શાંત કરશે. ને પછી અંતે એ દુર્વાસા ઋષિ વિષ્ણુ ભગવાનની પાસે ગયા ને વિષ્ણુ ભગવાનને દંડવત પ્રણામ કરવા માંડ્યા ને કીધું કે પ્રભુ પ્રભુ, તમે મારી રક્ષા કરો તમારા સુદર્શન ચક્રથી. ત્યારે વિષ્ણુ ભગવાન કહે કે હે દુર્વાસા ઋષિ, આ સુદર્શન ચક્ર તો હું અમરીશ ભગતને આપેલું છે ને આ અમરીશ ભગતનો તમે દ્રોહ કર્યો છે. અત્યારે ચક્ર મારા કાબુમાં નથી. જો તમને આ સુદર્શન ચક્રથી બચવું હોય તો તમે જેનો અપરાધ કર્યો છે, જેનો તમે દ્રોહ કર્યો છે, જેના કારણે આ સુદર્શન ચક્ર તમારી પાછળ દોડ્યું છે, એના પાસે જશો, એની પાસે તમે માફી માગશો, ત્યારે જ આ સુદર્શન ચક્ર શાંત થશે. એ સિવાય આ સુદર્શન ચક્ર શાંત થાય એમ નથી. હવે વિષ્ણુ ભગવાન ખુદ પોતે ના પાડી દીધી એટલે અંતે એ બ્રહ્માજી પાછા આ દુર્વાસા ઋષિ પાછા અમરીશ રાજાની પાસે આવ્યા અને અમરીશ રાજાને બે હાથ જોડીને જ્યાં દંડવત કરવા જાય ને ત્યાં તો અમરીશ રાજાએ દુર્વાસા ઋષિને ઊભા કરી લીધા અને કીધું કે સંત, તમે શું કરો છો? ત્યારે દુર્વાસા ઋષિ કહે કે હે અમરીશ રાજન, મારું આ સુદર્શન ચક્રથી તમે રક્ષણ કરો. આ સુદર્શન ચક્ર હમણાં જ મને બારી મૂકશે, મારાથી એનો તેજનો જે તાપ છે એ સહન થતો નથી. ત્યારે દુર્વાસા ઋષિને અમરીશ રાજા કહે કે આ ચક્ર સાપ માટે તમારી પાછળ પડ્યું છે. ત્યારે દુર્વાસા ઋષિ જે વિષ્ણુ ભગવાને કીધેલું હતું ને એ કીધું કે હું તમારો અપરાધ કર્યો, હું તમારો દ્રોહ કર્યો, એટલા માટે આ સુદર્શન ચક્ર મારી પાછળ પડ્યું છે. ત્યારે અમરીશ રાજા કહે કે મને તમારા પ્રત્યે જરાય એવો ભાવ નથી કે તમે મારો અપરાધ કર્યો. તમે તો સંત છો, તમે તો
આ જીવને જગતમાંથી તારનારા છો, તમે નહીં વઢો તો મને બીજું કોણ કેતલ છે? હું જરાય પણ મારા મનની અંદર એવો સંકલ્પ નથી કર્યો કે આ દુર્વાસા ઋષિ પાછળ સુદર્શન ચક્ર જાય. પણ જો તમે કહેતા હો કે આ સુદર્શન ચક્રથી મારું રક્ષણ કરો, તો હું સુદર્શન ચક્રને પ્રાર્થના કરું છું. અને અમરીશ રાજાએ સુદર્શન ચક્રને બે હાથ જોડીને કીધું કે દુર્વાસા ઋષિ પહેલે જેવા આવ્યા હતા મારા રાજમહેલની અંદર, તેઓને તેવો જો ભાવ મને દુર્વાસા ઋષિ પ્રત્યે હોય તો સુદર્શન ચક્ર તમે તમારું સ્થાન સ્વીકારી લ્યો. અને એ દુર્વાસા ઋષિ ને પાછળ જે સુદર્શન ચક્ર હતું ને એ પાછું એ અમરીશ રાજાને પ્રદક્ષિણા ફરી ને જે જગ્યાએ એનું સ્થાન હતું ને એ જગ્યાએ એ સુદર્શન ચક્ર પાછું બેસી ગયું. લ્યો, જો ભગવાનના ભક્તનો, મહારાજે શું કીધું કે ભગવાનના ભક્તનો જો મને વચને દેહે કરીને પણ જો ભગવાનના ભક્તનો દ્રોહ થશે તો મહારાજ કે એ જીવ આ લોકની અંદર દુઃખી થશે અને પરલોકની અંદર પણ દુઃખી થશે. એનું કોઈ નિવારણ જ નથી, એનો કોઈ ઉપાય જ નથી. કેન્સર જેમ છે એનું કોઈ દવા જ નથી. એ મહારાજ કે ભગવાનના ભક્તનો દ્રોહ કર્યો હોય એનો કે બચવાનો ઉપાય જ નથી. એક જ ઉપાય છે કે જેનો દ્રોહ કર્યો હોય એની પાસે જાય, એની માફી માગે, એને દંડવટ પ્રણામ કરી ને એ માફી આપે, ત્યારે જ એ ભક્ત એ ભગવાનના ભક્તના દ્રોહમાંથી છૂટે. એ સિવાય કોઈ ઉપાય છે નહીં. આવી રીતે મહારાજે મને કરીને, કદાચ આપણે દેહે કરીને કે વાણીએ કરીને ભગવાનના ભક્તનો દ્રોહ ન કર્યો હોય, પણ જો મનની અંદર સંકલ્પ કર્યો હોય કે આ ભક્ત જો દુઃખી થાય ને તો બહુ સારું. મહારાજ કહે કે આવી રીતે મનની અંદર સંકલ્પ પણ ન કરો કે ભગવાનના ભક્ત દુઃખી થાય. સંકલ્પ કરશો તોય પણ મહારાજ કે એ એટલો જ ભાગીદાર છે જેટલો દેહે કરીને ભગવાનના ભક્તનો દ્રોહ કરશે ને જેટલો વાણીએ કરીને ભગવાનના ભક્તનો દ્રોહ કરશે એટલું જ એને પાપ મહારાજ કે લાગવાનું છે ને છે. વડોદરાના નાથ ભક્તનો દ્રોહ જો એ સયાજીરાવ સરકારનો દીવાન નારૂપંથ નાના કરતો હોય ને એને રાજમહેલમાંથી પાછો કાઢી મૂકવામાં આવે ને દેશ વટો એને આપી દેવામાં આવે, એવા ઇતિહાસો આપણા સંપ્રદાયની અંદર ઘણા બધા શાસ્ત્રને લખેલા છે કે જો ભગવાનના ભક્ત હોય ને એનો અપરાધ કરે તો એ દુઃખી અને દુઃખી ને એમાંથી કોઈ દિવસ એ સુખી થઈ શકે નહીં. કદાચ મહારાજ તો એટલો સુધી વચનામૃતની અંદર વાત કરી કે મારો હાથ ભગવાનના ભક્તનો જો દ્રોહ કરે ને તો મહારાજ કે મારા હાથને પણ દંડ દેવાને હું સમર્થ છું. ભાગવતની અંદર આપણે દ્રષ્ટિ કરીએ તો શ્રી કૃષ્ણ ભગવાનના દીકરા શ્યામ એ પણ દુર્વાસા ઋષિનો અપરાધ કરેલો, એની મસગરી કરવા માટે શ્યામ અને શ્રી કૃષ્ણ ભગવાનનું એવું જ રૂપ હતું, જરાય પણ રૂપની અંદર ફેરફાર નહીં. ખબર ન પડે કે આ શ્રી કૃષ્ણ ભગવાન છે કે શ્યામ છે. ત્યારે બધાએ મિત્રોના મનની અંદર સંકલ્પ થયો કે બધાએ કહે છે કે ઋષિ મહાત્માઓ બધું જાણે છે, તમે જે કાંઈ તકલીફો હોય એ જો સંતની પાસે જઈને સંતને કહીએ તો એ સંત આપની તકલીફ બધી દૂર કરે. ત્યારે બધા મિત્રો જાદવ કુળો બધા વિચાર કર્યો કે ચાલો આપણે દુર્વાસા ઋષિ પાસે જઈએ
ને શ્યામને સાડી પહેરાવ્યો, સ્ત્રીનો વેશ ધારણ કરાવ્યો, પેટ નાનકડું હતું તો મોટું કર્યું, તાંસરું બાંધ્યું ને એની ઉપર કપડું વીંટી અને સાડી આગળ ઘૂમટો કાઢી અને દુર્વાસા ઋષિની પાસે આવ્યા ને દુર્વાસા ઋષિને પગે લાગ્યા અને કીધું કે આ દીકરી બહુ શરમાર છે. દુર્વાસા ઋષિ, આને કુખે બાળક જન્મશે કે દીકરી જન્મશે એ તમે જીરીક અમને કહો. ત્યારે દુર્વાસા ઋષિ જીરીક આંખી વીંચીને જોયું, ત્યાં તો ખબર પડી કે આ તો દીકરો છે, પુરુષ છે, સ્ત્રી નથી. આ તો મારી મશગરી કરવા માટે આવ્યા છે. ત્યારે દુર્વાસા ઋષિ કહે કે આના થકી જે જન્મશે એ તમારા કુળનો નાશ કરશે. આમ કીધું ત્યારે બધા કહે કે ના ના મહાત્માજી, તમે કહેતા ખરા આના કુખે દીકરી જન્મશે કે દીકરો જન્મશે, એ તમને પૂછા કરવા માટે આવ્યા છીએ. ત્યારે દુર્વાસા ઋષિ કે એ મને ખબર નથી દીકરી જન્મશે કે દીકરો, પણ આના કુખે જે જન્મશે એ તમારા યદુવંશ કુળનો નાશ કરશે. આવું દુર્વાસા ઋષિ કીધું એટલે બધા છોકરાઓ ત્યાંથી હાંસી મશકરી કરતા ત્યાંથી રવાના. આ તો મહાત્માજી આવાને આવા રહ્યા, કાંઈ ખબર પડતી નથી ને ખાલી ખોટા બાવા થઈ ગયા, બેસી ગયા આંખી વીંચીને. ને જ્યાં આનીકોર એક બાજુ ગયા ને જે કાંઈ સ્ત્રીનો વેશ ધારણ કરાવ્યો તો એ બધું ખોલું કર્યું ને તાંસરી અંદરથી ખોલીને તો લોખંડનો અંદરથી ટુકડો નીકળ્યો. ત્યારે ઓલા કે તમે નાખ્યો તો ટુકડો? ઓલો કે ના હું નતો નાખ્યો. ના તમે નાખ્યો હશે. ત્યારે બધાએ કીધું કે અમે આની અંદર કાંઈ નાખ્યું નથી. ને પછી તો ઉગ્રસેન રાજાની પાસે ગયા ને કીધું કે આવી રીતે થયું તો હવે શું કરવું? ત્યારે એ કીધું કે તમે સમુદ્ર કિનારે જાઓ, એને ઘસી નાખો. ને એ સમુદ્ર કિનારે ગયા અને લોખંડનો ટુકડો ઘસ્યો નાખ્યો. જેમ આપણે ચંદન ઘસીને એમ ટુકડો એકદમ ઘસી નાખ્યો. હાથની અંદર જલાઈ નહીં એટલો ટુકડો રહ્યો એ પછી સમુદ્રની અંદર નાખી દીધો. પણ જો મહારાજે શાસ્ત્રને કીધું કે ભગવાનને ભગવાનના સંતનો ક્યારે પણ દ્રોહ કરવો નહીં. એનો જો દ્રોહ કરશો તો મહારાજ કે અમે કોઈ દિવસ સહન કરવાના નથી. કદાચ અશક્ય હશે તો એ પણ શક્ય થશે. તો એ જે લોઢાનો ટુકડો ઘસ્યો ને, લોઢામાંથી કોઈ દિવસ ઝાડ ઉગે? પણ આ દુર્વાસા ઋષિના શાપના કારણે એ જે લોખંડ ઘસ્યું ને એમાંથી એરકા નામનું ઘાસ ઉગી લ્યો સમુદ્રની અંદર. ને લોખંડનો જે ટુકડો હતો ને જે વધ્યો હતો, જે સમુદ્રમાં ઘા કર્યો, એ એક માછલી ગળી ગયેલી. ને આનીકોર બધાએ શાંત થઈ ગયેલા. દિવસો જતા જતા બધાએ વિચાર કર્યો કે ચાલો આપણે જાત્રા કરી આવીએ. ને જાત્રા કરવા માટે બધા રવાના થયા જદુકુળ. પણ શ્રી કૃષ્ણ ભગવાન તો જાણતા હતા કે આ દુર્વાસા ઋષિનો અપરાધ કર્યો છે એટલે તો યદુકુળનો નાશ થવાનો છે ને છે. કારણ કે જો ભગવાનનો ભક્ત નો દ્રોહ મારા કુળે કરેલો છે તો મારા કુળને પણ દંડ ભોગવવો પડશે. ને જદુકુળની અંદર હું પણ આવું ને મને પણ દંડ ભોગવવો પડશે. અને પછી તો એ યાત્રા કરવા માટે ગયા ને શ્રી કૃષ્ણ પરમાત્માએ કીધેલું કે કોઈ મદિરા લેતા નહીં, તોય પણ ચોરી છૂપીને મદિરા લીધી. ને પછી તો મદિરા પીધી ને પછી તો એકબીજાને મંડી ચડવા. મદિરા એટલે દારૂ, સમજ્યા? ને પછી એકબીજાને મંડીઓ ચડવા અને પછી તો એકબીજા માંડે બોલાચાલી થઈ, ઠોલાઠોલી થઈ. ને પછી તો બધાએ ધુંબાવારી કરવા માંડ્યા. પછી હાથ મંડ્યા દુખવા.
પછી જે પાણો લોખંડ ઘસ્યું હતું ને, જે આરકા નામનું ઘાસ થયેલું હતું સમુદ્રની અંદર, એ સમુદ્રની અંદર જે ઘાસ થયેલું હતું ને, એ ઘાસ ઉખડી ઉખડીને એકબીજાને મંડ્યા મારવાઓ. એક ઘા મારે ને ત્યાં તો મરી જાય. એમ કરતાં કરતાં યદુકુળનો ત્યાં ને ત્યાં જ નાશ થઈ ગયેલો. અને જે માછલી લોખંડનો ટુકડો ગળી ગયેલી હતી, એ માછલીને મારી અને એમાંથી જે લોઢાનો ટુકડો નીકળ્યો ને વિચાર કર્યો કે આ તો બહુ સારો લોઢાનો ટુકડો છે, આને તો આગળનું ફરસું બનાવવા એવો છે. ને એ બાણનું આગળનું ફરસું બનાવ્યું અને જંગલની અંદર મુરગિયા કરવા માટે ગયેલો. ને શ્રી કૃષ્ણ પરમાત્મા પીપળાના વૃક્ષ નીચે પગ ઉપર પગ ચડાવી અને બેઠેલા છે. જ્યાં શ્રી કૃષ્ણ પરમાત્માની આંખી ચમકે છે, ત્યાં તો શિકારીના મનમાં એમ થયું કે આ તો કોઈક હરણ છે. અને જ્યાં બાણ માર્યું ત્યાં તો શ્રી કૃષ્ણ પરમાત્માના પગની અંદર એ બાણ વાગ્યું. અને પછી તો પારાધી ત્યાં કને આવ્યો ને શ્રી કૃષ્ણ પરમાત્માને આગળ આવીને પ્રાર્થના કરવા માંડ્યો કે પ્રભુ, મારાથી ભૂલ થઈ ગઈ, હું તમને બાણ માર્યું, મને એમથી તો અહીંયા કને મુરગિયા છે, હરણ છે, એટલા માટે હું તીર માર્યું હતું. ત્યારે શ્રી કૃષ્ણ પરમાત્મા એ પારાધીને કહે કે આમાં તારો કાંઈ વાંક નથી, આ તો દુર્વાસા ઋષિના શાપનું ફળ અમારા કુળને ભોગવવાનું હતું, એટલે તો ભોગવવું જ પડે. જેવું કર્મ કરશો એવું તો ભોગવવું જ પડશે. કદાચ આપણે કાંઈક પાપ કર્મ કર્યો છે ને તો આપણી પેઢીને તો ભોગવવું જ પડશે. આપણા કદાચ સારા કર્મ હશે તો આપણે તરી જશું, પણ આપણી પાછલી પેઢીને આપનું કરેલું તો ભોગવવું પડશે ને પડશે. એટલા માટે મહારાજ કે ભગવાનના ભક્તનો કોઈ દિવસ અપરાધ કરવો નહીં. ને મહારાજ કે આ અપરાધ થાય છે કેના માટે ને કેનાથી થાય છે? મહારાજે 4 સાધન બતાવ્યા. એક લોભ, ઈર્ષા, કામ અને માન. લોભ, ઈર્ષા, ક્રોધ અને માન, આ 4 જેની અંદર મહારાજ કે દોષો હોય એનાથી ભગવાનના ભક્તનો અપરાધ થાય છે. પૈસા લોભ કોણ કરે? ભિખારી કોણથી લોભ કરે? પૈસા હોય ને એ જ લોભ કરે, બરાબર ને? એટલે મહારાજ કે જેની પાસે ઘણા પૈસા હોય એ મહારાજ કે ભગવાનના ભક્ત કે ભગવાનના સંતનો અપરાધ એનાથી વધારે થાય ને શક્યતા ખરી. કારણ કે પૈસા આવી ગયા હોય ને એટલે પછી કોઈની ગણતરી એના હોય જ નહીં. એ બધાએ ભગવાનના ભક્તો તો સરખા બધા કેવા છે હવે જોયા છે. સ્વામી બધાને બોલાવે, આગળ બેઠા બેઠા એ માળા ફેરવે, સ્વામી અમને ખબર છે કેવા છે. પૈસા આવી જાય ને પછી આવું થાય. એટલા માટે મહારાજ કીધું કે લોભ, જેની પાસે પૈસા હોય એ ભગવાનના ભક્તનો દ્રોહ કરે. એક ઈર્ષા, ભગવાનના ભક્તને મહારાજ કીધું કે ઈર્ષા ક્યારે કરવી નહીં. ઈર્ષા ભગવાનના ભક્ત જો કરે તો મહારાજ કે એ દુઃખી થાય. ને માન પણ કોઈ દિવસ મહારાજ કે અમારા ભગવાનના ભક્તોએ રાખવું નહીં. ને ક્રોધ પણ મહારાજ કે કોઈ દિવસ અમારા ભક્તોએ કરવું નહીં. ક્રોધના કારણે કરીને પણ ભગવાનના ભક્તનો અપરાધ થાય. મહારાજ કે કદાચ અપરાધ થઈ ગયો હોય તો એની પાસે જઈ અને ક્ષમા યાચના માગવી. હાથ જોડીને દંડવત પ્રણામ કરીને કહેવું કે ભગત, હું તમારો અપરાધ કર્યો છે, મારાથી અપરાધ થઈ ગયો, તમે મને ક્ષમા કરો. ને કદાચ સંત હોય, મહારાજ એટલા સુધી કીધું કે સંતથી ભગવાનના ભક્તનો અપરાધ થઈ ગયો હોય ને તો દંડવટ ના કરવા, તો 2 હાથ જોડીને પ્રાર્થના કરી ને કહેવું કે ભગત, તમારો મારા મનની અંદર આવો સંકલ્પ થઈ ગયો, તમારા પર મને આવો ભાવ થઈ ગયો, તમે મને ક્ષમા કરો. કદાચ ભક્તને કાંઈ કહેવાય ગયું હોય આવેગમાં આવીને, તો મહારાજ કે સંતને ભગવાનના ભક્તનો દંડવટ ન કરવા,
પણ જો ભક્તનો ભક્તનથી અપરાધ થઈ જાય તો મારે દંડવટ કરવા, બે હાથ જોડીને ક્ષમાયાચના માગવી ને ફરી ન થાય એનો મહારાજ કે પ્રયાસ કરવો. નહીં તો અપરાધ કરે ને ફેરી દંડવટ કરે, અપરાધ કરે ને ફેરી દંડવટ કરે. મહારાજ કે એમ અમારા ભક્તોએ કરવું નહીં. આવી મહારાજે આ વચનામૃતની અંદર વાત કરવી. એટલે જો જેને ભગવાનના ધામની અંદર જવું હોય ને કોઈ દિવસ ભગવાનના કદાચ સેવા ન થાય તો કાંઈ વાંધો નહીં, પણ જો ભગવાનના ભક્તનો અપરાધ થશે તો મહારાજ કે એને ભગવાનના ધામમાં જશે નહીં. આ લોકની અંદર દુઃખી થશે અને પરલોકની અંદર પણ દુઃખી થશે. તો આપની પાસે બીજા સંતો છે, ઉનાવા મંદિરના મહંત સ્વામી દેવ સ્વામીને પણ આપણે પ્રાર્થના કરશું કે આપણે ભગવાનની અમૃત વાણીનો લાભ આપશે. સહજાનંદ સ્વામી મહારાજની જય. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનાભુજમ પૂજિતમ સુરનરોત્તમિર્મુદા ધર્મનંદનમ હમ વિંચયતે. પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ, અમદાવાદ નરનારાયણ દેવ દેશ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી કૌશેન્દ્ર પ્રસાદજી મહારાજ, મોટા મહારાજ શ્રી ભાવિ આચાર્ય લાલજી મહારાજ શ્રી એવં સમગ્ર ધર્મકુળ પરિવાર, ઉપસ્થિત ગાંધીનગર મંદિરના કોઠારી સ્વામી સદગુરુ શાસ્ત્રી સ્વામી ભક્તિજીવન સ્વામી તેમજ જડેશ્વર પાર્કમાં બિરાજમાન દેવોની સાનિધ્યની અંદર જે દેવોનું અખંડ ભજન કરે છે એવા જડેશ્વર વિસ્તારના તમામ હરિભક્તોને ભાવથી આદરથી જય સ્વામિનારાયણ. સ્વામીએ સુંદર મજાના ભગવાનની ભક્તની આજ્ઞા અને અપરાધ, કારણ કે જીવનની અંદર સ્વામિનારાયણ ભગવાન જ એક સંપ્રદાય એવો છે, ગુરુ વારે વારે કે ભગવાને આપણને ખાલી માત્ર ને માત્ર આપણા જીવનો નહીં પણ માત્ર ને માત્ર એક સંપ્રદાય એવો છે ને કે જીવન કેવી રીતે જીવવું એ આપણને ભગવાન શીખવાડીને ગયા છે. એક એક નાની આજ્ઞાઓ જોવો, જીવનની અંદર તલસ્પર્શી ડગલે ને ડગલે કામ લાગે ને એવી ભગવાનની આજ્ઞાઓ છે. એક આજ્ઞા તમે શિક્ષાપત્રની જોવો, આપણને એમ થાય કે ભગવાનને નહીં ખબર હોય કે ખબર હશે. આપણે કાયમ માટે કહીએ કે ભગવાન એ ભૂત ભવિષ્યને વર્તમાનને જાણીતા છે, ભૂત ભવિષ્યને વર્તમાનને જાણનારો છે. આજથી 240 વર્ષ પહેલાં શિક્ષાપત્રી ભગવાને લખી, પણ એની એક એક આજ્ઞા અત્યારે ડગલે ને પગલે કામ લાગે ને એવી આજ્ઞાઓ છે ને. ત્યારે માત્ર ને માત્ર એમ કહ્યું કે જ્યાં તે જગ્યાએ મળમૂત્ર કે પેશાબ કરવો નહીં. શિક્ષાપત્રી વાંચીએ ને તો અજુગતું લાગે, પણ ગંદકીનું વિચારીએ તો ક્યાં થૂકવું ક્યાં ન થૂકવું. કેટલી મહારાજે જીવન જીવવાની ડગલે ને પગલે તમે શિક્ષાપત્રીનું અનુકરણ કરો ને તો એમ કહી શકાય કે ડગલે ને પગલે ભગવાને આપણને ચાલતા શીખડાયું છે. એક એક જીવનનું પગલું કેવી રીતે ભરવું, એક એક પગલું જીવનનું કેવી રીતે ભરવું એ આપણને ભગવાને આજ્ઞા કરી છે ને એ પ્રમાણે જીવીએ ને તો જીવન ચોક્કસ આપણું રંગે ચંગે પાર થઈ જાય એવી ભગવાને આપણને આજ્ઞાઓ કરી છે. કોઈ પણ શિક્ષાપત્રીની આપણને આજ્ઞા નાનામાં નાની છે કે મહારાજે ત્યાં સુધી કીધું કે સગા બાપ દીકરાનો વ્યવહાર કરો ને તો પણ રૂડા અક્ષરે લખત કરવી, સાક્ષીએ સહિત સહી કરવી. અત્યારે ઘણા ખરા ધંધાઓ
હે ભાગીદારીના ધંધાઓ હોય, ભાઈ આ તો મારા કુટુંબનો ભય છે, આમાં શું લખાણ જોઈએ, આ તો મારો હાડો છે, આ તો મારો હાડોભાઈ છે. હે અમે ઘણીવાર ઓપનિંગમાં જઈએ ને ત્યારે પૂછીએ કે ભાગીદારમાં કોણ છે, એટલે કે મારો સાડુભાઈ છે, મારો સાળો છે, મારો સાથે ભણતો મિત્ર છે. હે પછી પૂછીએ કે આનું ડીડ બીડ બનાવ્યું, તો કે ના સ્વામી ખૂબ સારો સંબંધ છે, ખૂબ નજીકના સગા છે. પણ એ બધો ભોપાળો ચત્યો અત્યારે ભગવાનના હિંડોળા ઉત્સવ આવે ને ત્યારે થાય. હે ખબર હોય સ્ટેશનરીની દુકાન ભાગમાં બનાવી એટલે અમારા જેવા ફોન કરે કે લા સ્ટેશનરી મોકલજે ને આટલી, હિંડોળો ઠાકોરજીનો બનાવો છે. તો કે સ્વામી જાયમું નહીં ને એટલે છૂટું કરી દીધું. હે થાય છે ને આવું. પછી કઈ શું કામ, તો નકરો ઓલાનો વાંક કાઢે. હે પણ એ શું કામ કે જ્યારે ભગવાનની આજ્ઞા લોપી ને ત્યારે એ દુઃખ થાય. હું તો આટલી મહેનત કરતો હતો, પણ મહેનત કરવાની હતી ને ભગવાનની આજ્ઞા પાડવાની હતી ને અહીંયા નથી પાડી ને એની આ ફળશ્રુતિ છે. હે એવી આપણે શરૂઆતમાં અમે આવ્યા ત્યારે બહારથી જ અંતરથી આનંદ થાય ને એવી સ્વામિનારાયણ મહામંત્રની ધૂન ચાલતી હતી હો. કારણ કે જો કોઈ કલયુગની અંદર, આ કડીકોડ કલયુગની અંદર જો કોઈ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોય ને તો એ માત્ર ને માત્ર ભગવાનનું સંકીર્તન કહેતા ભગવાનનું નામ સ્મરણ છે. કારણ કે આદિ અનાદિ કાળથી સતયુગની અંદર મનુષ્યનું આયુષ્ય 1,00,000 વર્ષ હતું. કેટલું? 1,00,000 વર્ષ. હે અત્યારે 60 એમ થાય છે ને કે હવે ભગવાન લઈ જાય તો સારું. હે 60-65 હાથે પીએ, હાથે પગે દેહની ક્રિયાઓ થાય ત્યાં સુધી જીવન જીવવાનો અંતરનો આનંદ આવે. હે પથારીમાં પડીએ ત્યારે ઘણાને છૂટતું ન હોય પણ અંતરથી તો એમ થાય કે હવે ભગવાન લઈ જાય તો સારું. હે પણ કળિયુગમાં મનુષ્યનું આયુષ્ય 1,00,000 વર્ષ હતું. યુગ બદલાણો, મનુષ્યના આયુષ્યની અંદર 1 મીંડું કપાણું. મનુષ્યનું આયુષ્ય થયું 10,000 વર્ષ. યુગ બદલાણો, મનુષ્યનું આયુષ્ય થયું 1,000 વર્ષ. યુગ બદલાણો, મનુષ્ય કલયુગ આવ્યો, મનુષ્યનું આયુષ્ય ભગવાને 100 વર્ષ નિર્ધારિત કર્યું છે. પણ એમાંય કડીકોડ કલયુગ આવશે ત્યારે કહે છે કે આ આયુષ્ય ઘટશે અને અત્યારે તમે ને હું જોઈએ છીએ. હે ત્યારે નારદજી કહે છે ભગવાન આટલા ટૂંકા આયુષ્યની અંદર અમારે ભગવાનની પ્રાપ્તિ કઈ રીતે આ મનુષ્ય જીવને કરવી. કારણ કે મનુષ્યનો જીવન બહુ અમૂલ્ય છે. શાસ્ત્રની અંદર વર્ણનમાં છે કે ક્ષીરસાગર કહેતા દરિયો, દરિયાનું પાણી માપી શકાય ખરા? હે અત્યારે વરસાદ આવશે એટલે વરસાદ ઇંચમાં મપાશે. હે નદી, નાળા, તળાવ, સરોવર, ચેકડેમો, આ બાજુ તો નથી પણ મૂળ બધા ઝાલાવાડી રહ્યા એટલે ચેકડેમોમાં ખબર પડે. હે એ બધાયના મિલીમીટર છાપામાં ખબર પડે કે આટલું ભરાણું, આટલા ક્યુસેક પાણી સમાણું, હે આટલું ક્યુસેક પાણી છોડાણું.
પણ કોઈ દિવસ કોઈ સમાચારની અંદર દરિયામાં કેટલું પાણી આવ્યું એવા આંકડા સહિત માહિતી મળી? હે? તો શાસ્ત્ર તો એમ કહે છે કે આ મનુષ્ય મોંઘો દેહ એ તમને ને મને એમનેમ નથી મળ્યો. એ દરિયાની અંદર જેટલું પાણી છે ને એટલા જુદા જુદા યોની થકી એ માતાના ધાવણ ધાવી અને આ મોંઘો મનુષ્ય દેહ મળ્યો છે. આ દેહની કિંમત શું છે? એ દેહ બહુ અમૂલ્ય છે. ત્યારે નારદજી કહે છે આટલા ટૂંકા આયુષ્યની અંદર, સતયુગની અંદર તો આપણે જોઈએ છીએ કે ફલાણા રાજાએ ને ફલાણા ઋષિએ આટલા વર્ષ તપ કર્યું. હે? અત્યારે એક દિવસની નકોયડી એકાદશી થતી નથી. થાય? ન થાય. એમાં ભૌગોલિક પરિસ્થિતિઓ પણ છે. હે? વર્ષોથી અમે કહેતા કે લગભગ બધા ભીમ એકાદશી નકોરડી કરે. હે? પણ ત્યારે ગરમીનો પારો 30-35 રહેતો. હવે અત્યારે 45 પહોંચે છે. હે? અત્યારે 45 પહોંચે છે. એટલે શરીરને અશક્ય થોડા ઘણા ઉંમર પ્રમાણે બને. પણ ભગવાનનું આ દેહે કલ્યાણ કેવી રીતે કરવું? કારણ કે આ મનુષ્યને ભગવાને જીવન આપ્યું છે, તો એ જીવનની સાર્થકતા શું? કારણ કે દરેક મનુષ્યને એક જીવનની સાર્થકતા હોય છે. ભગવાન દરેકને, આપણા ઘરે હજી તો છોકરાનો જન્મ થયો હોય ને, હે, હજી છોકરો ભણવા પણ ન બેઠો હોય, છોકરાને તો પૂછવાનું રહ્યું સાઈડમાં, હે, છોકરો શું બનશે ને શું ભણશે, માતા પિતા એ હજી છોકરો ઘોડિયામાં હોય ને ત્યાં અરમાન કરતા હોય છે ને, હે, કે મારો છોકરો ડૉક્ટર બને ને મારો છોકરો તો એન્જિનિયર બને ને મારો છોકરો પાયલોટ બને ને મારો છોકરો આ બને ને તે બને. થાય છે ને આવું? હે? પણ જ્યારે ભગવાને મનુષ્યને એ પૃથ્વી પર અવતાર આપી આ જીવને જગતના આત્માને મોકલો છે, ત્યારે ભગવાને પણ કંઈક નક્કી કર્યું હશે ને કે મારે આ જીવાત્મા પાસે શું કરાવવું છે, અને આ જીવાત્મા અત્યારે શું કરે છે. એમ ભગવાને નારદજી પૂછે છે કે કલયુગની અંદર તો મહારાજ, હે ભગવાન, આ મનુષ્ય દેહ પોતાનું કલ્યાણ કેવી રીતે કરશે? અત્યારે તમે આયુષ્ય જ આટલું આપ્યું છે, એમાં પણ આ સંસારની વિટમણાઓ. હે? હવે અત્યારે જૂના જમાનાના રાજાઓ જોવો, ઋષિઓ જોવો, 10,000 વર્ષ તપ કર્યું, 1000 વર્ષ તપ કર્યું, 500 વર્ષ તપ કર્યું, 700 વર્ષ તપ કર્યું, એમ અત્યારે કોઈનાથી થાય ખરું? હે? એ અશક્ય બની જાય. કારણ કે હવે મોંઘા મનુષ્યનું આયુષ્ય જ એ 100 વર્ષ તો આપણે કહીએ ને તો એમ કે નાના નથી જીવવું. હે? ખબર હોય કે જ્યાં લગી એ છતાં દેહે આપણી ક્રિયા થાય, હલનચલન કરી અને ઊભા થઈને ડાઇનિંગ ટેબલ ઉપર થાળી ખયાવીએ અને પાછા આવીને સોફે બેસી શકાય ને ત્યાં લગી જ ખાવાની ઈચ્છા થાય. હે? પછી એમ થાય કે હવે ભગવાન ધામમાં લઈ જાય તો સારું. થાય છે ને આવું? હે? કાં તો પછી છોકરાઓ કે હવે ક્યારે જવું છે? હે? અમને સંતોને કે મારા સ્વામી ઘરે આવો ને, આ બાપાને છુટકારો કરાવો ને. એટલે અમે કહીએ કે કાં? તો કે બાપા રીબાય છે બહુ,
પણ બાપા તો રીબાય એના કરતાં મનમાં ને મનમાં છોકરાઓ રીબાતા જાજા હોય, હે કે હવે આમનાથી છુટકારો થાય તો સારું. પણ ત્યારે એ નારદજીને એ ભગવાન કહે છે કે કડીકોડ કલયુગની અંદર તો હું માત્ર ને માત્ર મારા નામ સંસ્મરણથી, જો કોઈ સાચા આર્તનાદ કહેતા હૃદયથી મારું જો નામ સંસ્મરણ કરશે ને તો હું એના પર અતિ રાજી થઈ અને એને મારા ધામની પ્રાપ્તિ કરાવીશ, એને મારા ધામની પ્રાપ્તિ કરાવીશ. અને એવી આપણે અખંડ ધૂન, અને એમાં પણ આ મહાદેવનગર જડેશ્વર ખૂબ ભગવાનના નામ સ્મરણ ધૂનનો પ્રેમી સત્સંગ હો. કેમે કરી અને કેમ ભગવાન રાજી થાય. હું આ 2-3 જણાને તો સત્સંગમાં એ પાર્ષદ ભગત વિદ્યાર્થી તરીકે હતો ને ત્યારના અહીંયા અને અમારે સુરેન્દ્રનગર મંદિરે રહીને ભણતો, દશાબ્દી મહોત્સવમાં પણ એ ઠેર ઠેર ધૂનની અંદર આવેલા. પણ એ માત્ર ને માત્ર ભગવાનની ભક્તની પ્રાપ્તિ હોય, ભગવાનનો રાજીપો હોય. આ જીવાત્મા પર ભગવાનની પૂર્ણ દ્રષ્ટિ પડે ને ત્યારે તમારાથી ભગવાનનું નામ સંસ્મરણ થાય છે હો. કારણ કે આપણે જોઈએ છીએ આ હાઈવે કેટલા માણસો આવે છે ને જાય છે, કેટલા આવે છે ને જાય છે. સાંજ પડે અસંખ્ય લોકો નીકળતા હશે ને, પણ જેની દ્રષ્ટિ આના ઉપર, આની દ્રષ્ટિ જેના ઉપર પડશે ને એ જ આ મંદિરનું પગથિયું ચડી શકશે, એ જ એનું કલ્યાણ કરી શકશે. જેની ભગવાન પોતે એના પર પૂર્ણ કૃપા દ્રષ્ટિ હશે ને એ જ જીવાત્મા મંદિરનું પગથિયું ચડી શકશે હો. તમે બધા ખૂબ ભાગ્યશાળી છો કે મંદિર ભગવાનમાં આવી અને આવું અખંડ ભજન કરો છો, આવું ભગવાનનું નામ સંસ્મરણ કરો છો, આવું ભગવાનની ભજન ભક્તિ થાય છે. આ કઈ જીવાત્મા નબળો જીવાત્મા નથી હો. તમે તમારા જાતને બધા તાલીઓથી વધાવો. ભગવાનની પૂર્ણ દ્રષ્ટિ છે, ભગવાનની પૂર્ણ કૃપા છે ને ત્યારે તમે આ મંદિરનું પગથિયું ચડી શકો છો. બાકી મંદિરનું પગથિયું ચડવું ને એટલે ભગવાનની પૂર્ણ કૃપા સિવાય મંદિરનું પગથિયું પણ ચડાતું નથી હો. તમે ઘણીવાર જોજો, બહાર આવેલો આપણો પાડોશી હોય ને બહારથી કહે છે કે મારે તો મોડું થાય છે, હવે હું જાઉં, અને આપણે અંદર આવીએ. આની દ્રષ્ટિ, નાનો વિચાર, આની ઈચ્છા ન હોય ને ત્યાં સુધી બારોબાર જતા રહે પણ અંદર આવી શકાય નહીં. એવી ભગવાનના પૂર્ણ ભક્તોનો રાજીપો. એમાંય જડેશ્વર પાર્ક હજી આપણો 25 વર્ષનો ઉત્સવ એ હજી ભૂષાણો મગજમાંથી નથી. એવો સુંદર મજાનો આ સત્સંગ સમાજ. વધુમાં વધુ એમાંય ધૂનનો નામનો તો શું મહિમા કહી શકીએ. સ્વામિનારાયણ નામનો મહિમા તો કેટલો અપાર છે. નડિયાદની અંદર એક મોટા અધિકારી, અને અધિકારી એટલે જે ભાઈઓ અને બહેનો એ ઘરનો ગુણાતીતાનંદ સ્વામીએ કહેલું કે 2 પડાળો સત્સંગ, એ સત્સંગની અંદર પૂર્ણ રાજીપો પ્રાપ્ત કરાવે. એક ટાયર ગાડાનું ને એક ટાયર સાયકલનું હોય તો જામે નહીં. એમાં ગુણાતીતાનંદ સ્વામી સત્સંગમાં કહે છે કે 2 પડાળો સત્સંગ હોય ને તો સત્સંગની વૃદ્ધિ ચડતી ને ચડતી થાય. એમ નડિયાદના મોટા અધિકારી પણ કે છે ને કે સંગ અને સોબત. અધિકારીને સોબત ખરાબ થઈ ગઈ
અનીતિનો રૂપિયો લેવા માંડ્યા. એટલે કંઠીની શરમ આવે, રૂપિયો દેખાય. સ્વામીએ કીધું ને માયા, એટલે કંઠી મૂકી દીધી. બેન નિત્ય મંદિરે જાય, સત્સંગનું બળ રાખે, પણ એકવાર ધર્મ નવો અપનાવો, ભગવાનમાં જોડાવવું એ અતિ સહેલું છે. કારણ કે ભગવાનની પ્રાપ્તિ છે ને એ આ જગતના જીવાત્મા માટે સૌથી સહેલામાં સહેલું જો કોઈ કાર્ય હોય ને તો એ ભગવાનની ભક્તિની પ્રાપ્તિ છે. આમાં આવવાની કોઈ પરાકાષ્ઠા તકલીફ ખરી? ભગવાનના મંદિરે આવી અને ભજન ભક્તિની કોઈ આકરી કષ્ટોટી ખરી? કેટલું સુખ છે. અને એમાં પણ આપણો સંપ્રદાય માત્ર ને માત્ર ભજન નહીં, ભજન સાથે ભોજન પણ એટલું ને એટલું. હો, ભજન અને ભોજનનો સંપ્રદાય કહેવાય. પણ એ વાત એમ થાય ને કે નડિયાદના અધિકારી દિવસે ને દિવસે સત્સંગ મુકાતો જાય અને એ સત્સંગની પરાકાષ્ઠા એ દિન પ્રતિદિન સત્સંગ ઘટતો જાય. એમાં ને એમાં એ એમની પોતે નિવૃત્ત થઈ ગયા અને અવસ્થાએ બીમાર થયા. હવે હમણાં જે સ્વામીએ કહ્યું ને કે આ જગતની અંદર તમારી સાથે આવતું હોય તો શું આવે છે? તમારું કરેલું ભગવત કાર્ય. અને અહીંને અહીં બધું બાકીનું મૂકીને જવું પડે. બાકીના તમામ લેખાજોખાના હિસાબ અહીંને અહીં થાય. સાથે શું આવશે? તો તમે કરેલું ભગવાન લક્ષી સત્કર્મ એ તમારી સાથે આવશે. એટલે આ જે અધિકારી હતા એને તો યમરાજોના દૂતો આવી અને ધબધબાટી બોલાવવા માંડ્યા. આગેથી યમરાજાના દૂતો દેખાય, એના પ્રહારો દેખાય. રાડબૂમને દેકારા કરે પણ સાંભળે કોણ? કારણ કે કર્મના લેખાજોખા કોઈને સંભળાતા નથી. એ તમારું કરેલું તમારે જાતે જ ભોગવવું પડે ને પડે. એમાં